નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વરના મોદીનગર નજીક એક બાઇક ચાલકે રોડ ક્રોસ કરવા માટે વળાંક મારતા સામેથી આવતી અન્ય બાઇક સાથે ધડાકાભેર અથડાતા બંને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર 3 થી 4 ફૂટ હવામાં ફંગોળાયો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અંકલેશ્વરના મોદીનગર નજીકના વિસ્તારમાં બે મોટરસાયકલ વચ્ચે ફિલ્મી દ્રશ્યો જેવો અકસ્માત સર્જાયો હતો। એક બાઇક સવાર રસ્તો ક્રોસ કરતા સામેથી આવી રહેલ બાઇક ચાલકે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો અને બંને બાઇક સવાર આશરે 4 થી 5 ફૂટ હવામાં ફંગોળાયા હતા। ઘટનાને પગલે બંને મોટરસાયકલ પર સવાર 4 લોકોને ઓછી વધતા ઈજા પહોંચી હતી। જોકે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવતા અકસ્માત કેટલો ભયંકર હશે તેનો અંદાજો લગાવી શકાય છે। અંકલેશ્વર શહેરના વસ્તુપૂજે રેસિડેન્સીમાં રહેતા પપ્પુભાઈ માંગીલાલ સુતાર પોતાના પરિવાર સાથે રહે છે। તેઓ અને પત્ની સુમિત્રા સુતાર અને તેમનો પુત્ર નમન સાથે 22મી જાન્યુઆરીના શહેરમાં નીકળેલ ભગવાન શ્રીરામની શોભાયાત્રા જોઈને 9 વાગ્યાના અરસામાં પરત ઘરે આવી રહ્યા હતા। જે દરમિયાન તેમણે સેફ્રોન પ્લાઝા નજીક વળાંક લઈ રહ્યા હતા। આ સમયે એક એફઝેડ મોટરસાયકલ ચાલક સામેથી આવતો હોય જે વળાંક લઈ રહેલા પપ્પુભાઈની મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાયો હતો, જેમાં તેઓ હવામાં ફંગોળાઈ બંને બાઇક પર સવાર 5 જેટલા લોકો માર્ગ પર પટકાયા હતા। અકસ્માતમાં બંને બાઇકને મોટું નુકસાન થયું હતું। સાથે જ અકસ્માત સર્જાતા પપ્પુભાઈ, તેમના પત્ની સુમિત્રાબેન અને પુત્ર નમન માર્ગ પર જ બેભાન થઈ ગયા હતા, જ્યારે એફઝેડ બાઇક પર સવાર અને તેની પાછળ સવાર ઈસમને પણ ઓછી વધતી ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં પપ્પુભાઈ, તેમના પત્ની સુમિત્રાબેન અને પુત્ર નમન ને વધુ સારવાર અર્થે તેમના મોટા ભાઈ દ્વારા બરોડાની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા। આ મામલે પપ્પુભાઈના મોટા ભાઈ કિશન માંગીલાલ સુતારે અંકલેશ્વર શહેર ડિવિઝનમાં એફઝેડ મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી છે। જો કે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બાઇક સવાર વળાંક લેતો નજરે પડે છે, જેમાં સામેથી આવી રહેલા ગાડીનો ચાલક તેની સાથે ધડાકાભેર અથડાય છે અને સામેથી આવી રહેલા બાઇકનો ચાલક આશરે 4 થી 5 ફૂટ ઊંચો હવામાં ફંગોળાતો નજરે પડે છે। ત્યારે આ સીસીટીવી ફૂટેજ તેજ ગતિથી વાયરલ થઈ રહ્યા છે। અંકલેશ્વરમાં એક તરફ કાતિલ ઠંડી તો બીજી તરફ તસ્કરોનો આતંક વધ્યો છે। સુરતી ભાગોળ વિસ્તારમાં ઉપલા માળે પરિવાર આરામ કરી રહ્યો હતો, તે અરસામાં જ નીચેના માળમાં કબાટમાં રહેલા રોકડા રૂપિયા તેમજ સોના ચાંદીના ઘરેણાં પર તસ્કરો હાથફેરો કરીને રફુ ચક્કર થઈ ગયા હતા। તો નવા દીવા ગામની નીલકંઠ સોસાયટીમાં તસ્કરોની ટોળકી ચોરી કરવા માટે આટાફેરા મારતી હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં પરિવાર ઉપર સૂઈ રહ્યું હતું અને તસ્કરો નીચે ઘરમાં મૂકેલ દાગીના સહિત રોકડા રકમ પર હાથફેરો કરીને ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે। અંકલેશ્વરમાં હવે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, સાથે જ ચોરીની માત્રામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ખોફ જ ના હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે। ત્યારે અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં પણ ચોરીની ઘટના સામે આવી છે, જેમાં પરિવાર મકાનના ઉપરના માળે મીઠી નિંદ્રા શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે માણી રહ્યું હતું। તે દરમિયાન તસ્કરોએ મકાનના નીચેના રૂમમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, જ્યાં દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો, જે બાદ તિજોરીમાં રહેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડા રકમ હાથે લાગી જતા હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા। 5000 રોકડા સહિત સોના ચાંદીના દાગીના, જેમાં સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી સહિત હજારો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા। જોકે સવારે પરિવાર ઊંઘમાંથી ઉઠતા જ મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ ઘરમાં તલાશી લીધી હતી, જેમાં પરિવારમાં દીકરો કોલેજ જવા માટે બહાર નીકળવા જતા ઘરના દરવાજાનો નકુચો પણ બહારથી બંધ કરવામાં આવ્યો હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું। મકાનમાં રહેલ તિજોરી સહિતનો સામાન વેરવિખેર જણાતા ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી। ત્યારે ચોરીના બનાવ અંગે પોલીસે હાલ તો તપાસ શરૂ કરી છે। કેટલાની ચોરી થઈ છે તે તો પોલીસ ફરિયાદ બાદ જ જાણવા મળશે। જો કે હાલ તો મકાન માલિકના જણાવ્યા મુજબ ઘરેણા અને 5000 રોકડા, આમ હજારો રૂપિયાની ચોરી થઈ હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। સવિતાબેન, સુરતી ભાગોળ। શું ઘટના બની છે? હા, 2-2:30 વાગે ઉઠી ગયો ઘરમાં, તો સવારે જોયું ને તો બધું નીચે પડેલું હતું। તમે ક્યાં હતા? અમે ઉપર હતા। શું શું ચોરી થઈ છે? સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી ને કડીઓ ને 5000।
પોલીસને જાણ કરી છે? હા પોલીસ આવીને ગઈ? હા ગયા, ફોટા ને એવું બધું પાડીને ગયા. તમને કેવી રીતના ખબર પડી? આ સવારમાં છોકરો કોલેજ જવા સારું નીચે ઉતાર્યા ને તો બહારથી બી આંકડો મારેલો હતો. પછી પાળી પર ચડાવ્યો ને આંકડો એવું ખોલાવ્યો 1.5 લાખ. સુંદરભાઈ વસાવા છે. મેં રોડની મેરે મારું ઘર છે. રાત્રે સમયે અમે ઉપર ઊંઘ્યા હતા. તો અજાણ્યા લોકો અઢીથી 3 ગાળામાં જેવા આવ્યા હતા ને એ લોકો ચોરી કરીને ગયા હતા. મેં પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે અને પોલીસ આવીને તપાસ કરી ગઈ. જ્યારે બીજી તરફ ગતરોજ અંકલેશ્વર શહેરના જૂના દીવા ગામે અડીને આવેલ નીલકંઠ વિલા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. સોસાયટીના પાછળના ભાગેથી 7 જેટલા તસ્કરોએ સોસાયટીમાં પ્રવેશ્યા હતા. બંધ ઘરને શોધી ચોરીની ઘટનાને અંજામ આપવા માટે ફંફોડી રહ્યા હોવાનું સીસીટીવી ફૂટેજમાં દેખાય છે. દરમિયાન અચાનક રહીશો જાગી જતા તસ્કરોએ વિલા મોઢે ઊભી પૂંછડીએ ભાગવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટના સોસાયટીના એક મકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, જેમાં લપાતા છુપાતા ગાડીઓના સાથે સંતાઈને ચોરી કરવાની તક શોધતા તસ્કરો પણ નજરે પડ્યા હતા. જોકે માસ્ક પહેરીને મોઢું ના દેખાય તે પ્રકારે મોઢા આગળ આડાશ રાખીને તસ્કરો આટાફેરા મારતા જોવા મળે છે. અંકલેશ્વર જેડીસી રહેણાંક વિસ્તાર તેમજ ઔદ્યોગિક વસાહતમાં પાણીનો જથ્થો પૂરો પાડતા જેડીસી તળાવને ઊંડા કરવાની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી છે. ગત 22મી જાન્યુઆરીથી જેસીબી મશીનના મદદે તળાવને ઊંડો કરવામાં આવી રહ્યો છે. અંકલેશ્વર જેડીસી રહેણાંક વિસ્તાર અને ઔદ્યોગિક વસાહતમાં પાણી કાપ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ફરી એકવાર જેડીસીના તળાવને ઊંડા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારને પાણીનો પુરવઠો પહોંચાડતા જેડીસી તળાવમાંથી કાપ તેમજ સ્લજને હટાવવા સાથે તળાવ ઊંડું કરવાની કામગીરી પુનઃ એકવાર શરૂ કરવામાં આવી છે. ગત વર્ષે જ પાણી કાપ દરમિયાન તળાવના ઊંડા કરવા માટેની કામગીરી કરાઈ હતી. ત્યારે અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારને પાણીનો પુરવઠો પહોંચાડતા જેડીસી તળાવ અંદાજે 2.5 લાખ ચોરસ મીટરમાં પથરાયેલું છે, જે પૈકી પ્રથમ તબક્કામાં ગત વર્ષે અંદાજે 80,000 ચોરસ મીટરના ભાગમાંથી વર્ષોથી જમા થયેલ કાપ અને સ્લજને સાફ કરવાની કામગીરી નોટિફાઈડ એરિયા ઓથોરિટીના પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાઈ હતી, જેમાં વૃક્ષોના નુકસાનને લઈને વિવાદ પણ સર્જાયો હતો. જોકે આ વર્ષે ઉકાઈ કેનાલમાંથી પાણી છોડવાનો કેનાલ મેન્ટેનન્સને લઈને 35 દિવસ માટે બંધ કરવામાં આવતા 22 જાન્યુઆરીથી તળાવ ઊંડું કરવાની કામગીરી આગળ વધારવામાં આવી છે. અત્રે ઉલ્લેખ કર્યો કે 25મી તારીખથી પુનઃ કેનાલમાંથી પાણી છોડવામાં આવનાર છે. ત્યારે અંકલેશ્વરના સ્થાનિક ઉદ્યોગો ઉપરાંત રહેણાંક વિસ્તારના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા વર્ષ 1976માં ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના સહયોગથી જેડીસીએ આ તળાવ ઊભું કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2005માં છેલ્લે આ તળાવની સાફ સફાઈ માટે નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ ખાનગી ઇજારદારને ઇજારો આપ્યો હતો, પરંતુ કોઈ કારણસર ઇજારદારે અધવચ્ચે જ કામ છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ વર્ષ 2023માં પુનઃ કામગીરી હાથ ધરાઈ હતી. સંપૂર્ણ તળાવમાંથી કાપ અને સ્લજ હટાવી ઊંડું કરવાની કામગીરી
કરી દેવામાં આવી હતી, ત્યારે આ વર્ષે પુનઃ કામગીરી ચાલુ કરવામાં આવી છે। ત્યારે હાલ રહેણાંક અને ઉદ્યોગના તળાવ સાથે જ ઝઘડિયામાંથી પણ પાણી પુરવઠો પૂરું પાડવામાં આવે છે। તળાવ ઊંડું કરવાની કામગીરી પૂર્ણ થતા ક્ષમતામાં વધારો થતા વધુ પાણીનો સંગ્રહ થઈ શકશે। ત્યારે હાલ તો આ તળાવના ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં 1 થી 2 કલાક સુધી પાણી પુરવઠો હાલ પૂરો પાડવામાં આવી રહ્યો છે, જ્યારે જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતમાં 2 થી 3 કલાક માટે પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ મંદીના માહોલ વચ્ચે હાલ પાણીની જરૂરિયાત ઓછી પડતી હોવાથી આ વર્ષે પાણીની બૂમ ઓછી પડી છે। ત્યારે હવે નહેર ખાતે જ્યારે પાણી છોડવાના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તળાવના ઊંડા કરવાની કામગીરી જો લાંબો સમય ચાલે તો જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતમાં પાણી માટે બૂમ પડી શકે છે। ગયા વર્ષે આ જીઆઈડીસી તળાવને ડીપનિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી, પણ ત્યારે સમય મર્યાદાના હિસાબે આપણે અડધા તળાવને ડીપનિંગ કરી શક્યા હતા। જે કામ અધૂરું રહી ગયું હતું એ આપણે આ વર્ષે ગઈ 22 તારીખથી શરૂઆત કરી છે, 22 જાન્યુઆરીથી। આજે 2 દિવસ થયા છે અને આ કામગીરી હજી આવતા 15 થી 20 દિવસ સુધી ચાલશે। અને એમાં બી અમને જો પાણીના સોર્સમાં કંઈક કાપ ક્યાંથી પાછું આવે ઉકાઈ કેનાલમાંથી તો એના દિવસો વધારી અને પૂરેપૂરું કામ આ વખતે કરી શકીએ એવા પ્રયાસો અમારા ચાલુ છે। હાલ કેટલું પાણી છે અને જીઆઈડીસીમાં કેટલું પાણી કાપ છે અને નોટિફાઈડ વિસ્તારમાં? હાલ રહેઠાણ વિસ્તારમાં આપણે સવારે 6 થી 10 પાણી આપીએ છીએ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી આપણે 5-6 કલાક સુધી આપીએ છીએ। ઉકાઈ કેનાલ ચાલુ થવામાં 25 તારીખ પછી પાણી અહીંયા પહોંચશે। આપણી પાસે વૈકલ્પિક સ્ત્રોત તરીકે આપણે ઝઘડિયા જીઆઈડીસીથી પણ પાણી લાવીએ છીએ અત્યારે, એટલે હાલ 2-3 દિવસ તો થોડોક આ કાપનો પ્રોબ્લેમ રહેશે, પણ ત્યાર પછી રાબેતા મુજબ પાણીની સપ્લાય આપણે શરૂ કરી શકીશું। અંકલેશ્વરના પિરામણ નાકાથી પિરામણ ગામ સુધીનો માર્ગના મરમ્મતની કામગીરીમાં ડ્રેનેજની કામગીરી મંત્રા ગતિએ ચાલતા હવે રોડ ક્યારે બનશે તે પ્રશ્ન લોકોને વધુ હેરાન કરી રહ્યો છે। અંકલેશ્વરના પિરામણ નાકાથી લઈને પિરામણ ગામ સુધીના બિસ્માર માર્ગો પરથી ચાલવા માટે હવે લોકો આદી થઈ ગયા છે। અંકલેશ્વરમાં છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી પિરામણ નાકાથી લઈને પિરામણ ગામ સુધીના માર્ગ માટેનો કકરાટ રહ્યો છે। સમયાંતરે સ્થાનિકોથી લઈને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ આ મામલે વિરોધ દર્શાવ્યો છે અને આરએનબી વિભાગના અધિકારીઓને આડે હાથે લીધા છે। સ્થાનિક નેતાગીરી સામે પણ પ્રશ્ન ઉભા કર્યા છે, પરંતુ આ રોડ રસ્તાની કામગીરી શરૂ થવાનું નામ જ નથી લઈ રહી। અંકલેશ્વરમાં ગત 25મી સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ આ રોડ રસ્તા બાબતે આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી। ત્યારબાદ જે તે સમયે આરએનબીના અધિકારીઓએ આ રોડ બની જશે અને આરસીસી રોડની કામગીરી ચોમાસું પૂર્ણ થતાની સાથે તાત્કાલિક શરૂ કરી દેવામાં આવશે તેવી લેખિતમાં બાંહેધરી આપતા મામલો થારે પડ્યો હતો। ત્યારબાદ પણ રોડની કામગીરી શરૂ ન થતા આ મામલે મરહુમ અહેમદ પટેલની સુપુત્રી મુમતાઝ પટેલે ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપી રોડ રસ્તાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટેની માંગ કરી હતી। ત્યારબાદ ફરી એકવાર આરએનબી વિભાગના અધિકારીઓએ ડ્રેનેજ માટેની કામગીરી શરૂ કરાવી દીધી હતી, પરંતુ હજુ પણ ડ્રેનેજની કામગીરી મંત્રા ગતિએ ચાલી રહી છે। આ રોડ રસ્તા ક્યારે બનશે એક મહત્વનો પ્રશ્ન રહ્યો છે। હાલ તો મંત્રા ગતિએ એક તરફ ઓએનજીસી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જેને લઈને લોકોએ 90નો આટો ફરી જીઆઈડીસી તરફ જવાની ફરજ પડી રહી છે। તેવામાં પિરામણ ગામનો રોડ જે અત્યંત બિસ્માર હાલતમાં બનતા સ્થાનિકોએ ધૂળની ડમરીઓ વચ્ચે પરેશાન થવાનો વારો આવી રહ્યો છે, તો વાહન ચાલકો આ માર્ગ પરથી જવાનું પણ પસંદ નથી કરી રહ્યા। તો કેટલાક વાહન ચાલકો કે જેઓ પાસે આ માર્ગનો ઉપયોગ કરવા સિવાય કોઈ રસ્તો નથી, તેઓ આ માર્ગ પર ચાલવા માટે હવે આદી બની ગયા છે। અધિકારીઓ તો ગાંઠતા નથી, પરંતુ નેતાગીરીનું પણ કઈ ઉપજતું હોય તેવું લાગતું નથી। જો નેતાગીરીનું ઉપજતું હોત તો કદાચ આ રોડ રસ્તાની હાલત આવી ના હોત। અંકલેશ્વરમાં આમ તો નગરપાલિકાથી લઈને તાલુકા પંચાયત અને ધારાસભ્ય પદ પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બિરાજમાન છે। બીજી તરફ કોંગ્રેસમાંથી પણ કેટલાક ચૂંટણી લડવા માટે ભારે થનગનાટ કરી રહ્યા છે, પરંતુ તેમના ઘરના બહારના રસ્તાની હાલત જ એવી છે કે તેઓ આગામી દિવસમાં શું કરશે તે પણ એક પ્રશ્ન છે। ત્યારે એક તરફ લોકસભાની ચૂંટણીના થનગનાટ, બીજી તરફ અંકલેશ્વર શહેરમાં રોડ રસ્તાની ખસ્તા હાલત, આ તમામ બાબતો હવે સ્થાનિકોના માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે।
ગત નવરાત્રીમાં દહેજના જોલવા ગામે રાયોટિંગ તેમજ હત્યાના પ્રયાસ સંદર્ભે ગુનો દાખલ થયો હતો, જેમાં છેલ્લા 3 માસથી વોન્ટેડ આરોપી એવા કોંગી અગ્રણી સુલેમાન પટેલની ભરૂચ એલસીબી પોલીસે વડોદરાની એક હોટલમાંથી અટક કરી હતી. દહેજના જોલવા ગામે થયેલ મારામારીના બનાવમાં ફરાર કોંગ્રેસના અગ્રણી સુલેમાન પટેલની ધરપકડ એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવી છે. નવરાત્રીના તહેવાર દરમિયાન જોલવા ગામે રાયોટિંગ વિથ ખૂનની કોશિશનો ગુનો બન્યો હતો. આ ગુનામાં છેલ્લા 3 માસથી વોન્ટેડ કોંગ્રેસી અગ્રણી એવા સુલેમાન પટેલને વડોદરાની હોટલમાંથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઓક્ટોબર 2023માં વાગરા તાલુકાના જોલવા ગામે પાદરમાં આરીફ હુસેન તેમના 3 મિત્રો સાથે અગાઉના બનેલ બનાવની વાતચીત કરતા હતા. દરમિયાન 5 ઈસમો જોલવા ગામના સુલેમાન પટેલના કહેવાથી પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ઇકો ગાડીમાં ડાંગો જેવા હથિયાર લઈ ઘસી આવ્યા હતા અને ફરિયાદી તથા શાહિદને માથામાં તથા શરીરના અન્ય ભાગે આડેધડ માર મારી ઢીંગાણું સર્જી ફરાર થઈ ગયા હતા. આ બાબતે દહેજ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ, ખૂનની કોશિશ વગેરે સંલગ્ન કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધ્યક્ષ ભરૂચ મયુર ચાવડાએ ગુનાના વોન્ટેડ આરોપી સુલેમાન પટેલને ઝડપી પાડવા સૂચનાઓ આપેલ, જેના પગલે એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર MM રાઠોડ દ્વારા ગુનામાં વોન્ટેડ આરોપીઓને સત્વરે ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. દરમિયાન પોલીસને બાતમી મળેલ કે જોલવાના રાયોટિંગના ગુનામાં વોન્ટેડ આરોપી સુલેમાન પટેલ કે જેનું વાગરા કોર્ટ દ્વારા CRPC ની કલમ 70 મુજબનું ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવેલ છે. આ આરોપી વડોદરા શહેર રેલવે સ્ટેશન પાસે આવેલ સ્કાયલાઇટ હોટલમાં રોકાયેલ છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક વડોદરા ખાતે તપાસમાં મોકલી આપી અને તપાસમાં ગયેલ ટીમને વોન્ટેડ આરોપી સુલેમાન પટેલ સ્કાયલાઇટ હોટલમાં મળી આવતા તેને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી દહેજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તેમજ રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા સુલેમાન પટેલ વોન્ટેડ સમય દરમિયાન ક્યાં ક્યાં રોકાયેલ હતો તે બાબતની પ્રાથમિક પૂછપરછમાં પોલીસ ધરપકડ ટાળવા સારું પ્રથમ કાઠિયાવાડમાં અમરેલી, ત્યારબાદ કુલ્લુ મનાલી, મહારાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાએ હોટલોમાં રોકાયેલ અને હાલ વડોદરા સ્કાયલાઇટ હોટલમાં રોકાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. હવે પોલીસની વધુ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું. આમોદના વાવડી ફળિયામાં રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે. 3 થી 4 બાળકોને બચકા ભરતા વિસ્તારમાં શ્વાનનો ભય ફેલાયો હતો. જોકે અંતે પાલિકાએ શ્વાનને પાંજરે પૂરી અન્યત્ર ખસેડતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમોદ નગરના વાવડી ફળિયા વિસ્તારમાં રખડતા શ્વાને 3 થી 4 બચ્ચાઓને બચકા ભરી લેતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. તો બીજી તરફ આમોદ પાલિકાએ રખડતા શ્વાનને પકડી લેતા લોકોએ હાશકાર અનુભવ્યો હતો. મૂળ મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના આમોદનગરમાં આવેલ વોર્ડ નંબર 2 માં વાવડી ફળિયા વિસ્તારમાં રખડતા શ્વાને બચકા ભરી લેતા 3 થી 4 બાળકોને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. આમોદ નગરમાં છેલ્લા અઠવાડિયાથી રખડતા શ્વાનોએ આતંક મચાવ્યો છે. તો બીજી તરફ આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. વાવડી ફળિયા વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક વધતા સ્થાનિક રહીશો દ્વારા આમોદ નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. ત્યારે આમોદ પાલિકા દ્વારા રખડતા શ્વાનને પકડી લેવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ હસારિયાએ જણાવ્યું હતું કે વાવડી ફળિયામાં રખડતા શ્વાનોએ બાળકોને બચકા ભર્યા હતા, જેથી આતંક મચાવનાર શ્વાનને પકડી પાડવામાં આવ્યા છે. ફાંસી લીધી આ કાળા કૂતરા હા મારી નાખે. કેટલા બકરા મારા તો મરી ગયા. એવી રીતના જ કરે અને માણસો પાસે દોડે છે. હા દોડે જ છે. કોઈ બી આવે ને તો બી ભૂકે. આજ રોજ નગરપાલિકા વિસ્તારમાં વાવડી ફળિયા વિસ્તારમાં નાના છોકરાઓને કૂતરાને કરડવાની કમ્પ્લેન આવેલી હતી, જે આજ રોજ આમોદ નગરપાલિકા દ્વારા એ કૂતરાને પકડવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. અંકલેશ્વરના જૂના બોરબાટા બેટ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે દુર્લભ વન્ય પ્રાણી એવા વનિયરનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના જૂના બોરબાટા બેટના રોડ પર અજાણ્યા વાહનની અડફેટે દુર્લભ વન્ય પ્રાણી એવા વનિયરનું મોત નીપજ્યું હતું. ગામના જ રહેવાસીએ નામશેષ થવાની કગારે ઉભેલ વન્યર પ્રાણીને જોતા તેમણે જીવદયા પ્રેમીને જાણ કરી હતી. જો કે શિકારની શોધમાં નીકળેલ
વન્યરનું સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના જૂના બોરબાટા બેટના રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે શિકારની શોધમાં પહોંચેલ અને નામશેષ થવાની કગારે ઉભેલ વન્ય પ્રાણી એવા વન્યર પ્રાણીનું મોત નીપજ્યું હતું. બિલાડી જેવા દેખાતા પ્રાણીથી લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. ભરૂચ જિલ્લામાં મોટી સંખ્યામાં વન્યજીવો વસવાટ કરી રહ્યા છે. ધીરે ધીરે શહેરીકરણનું વધતું પ્રમાણ અને જંગલોનો નાશ થવાથી વન્ય પ્રાણીઓ માનવ વસાહત તરફ ઘસી આવતા હોય છે. ત્યારે દુર્લભ અને નિશાચર પ્રાણીની શ્રેણીમાં આવતું વન્યર નામનું પ્રાણીનું અંકલેશ્વરના બોરબાટા બેટના રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે મોત નીપજ્યું હતું. સોમવારની રાત્રિના સુમારે અંકલેશ્વરના જૂના બોરબાટા બેટના રોડ પર શિકારની શોધમાં પહોંચેલ નામશેષ થવાના કગારે ઉભેલ વન્ય પ્રાણી અજાણ્યા વાહનની ટક્કરે મોતને ભેટ્યું હતું. ત્યારે બિલાડી જેવા દેખાતા આ પ્રાણી ગામના જ હિરેનભાઈ ઠાકોરને રોડ વચ્ચે પડેલ દેખાતા તેમણે તેને રોડ પર સાઈડમાં મૂકી પર્યાવરણ પ્રેમી અમિતભાઈ રાણાને જાણ કરી હતી. તે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 ના અનુસૂચિ 2 હેઠળ સુરક્ષિત હોવાથી તાત્કાલિક અંકલેશ્વર વન વિભાગને જાણ કરાઈ હતી. અમિતભાઈ રાણાના જણાવ્યા અનુસાર આ પ્રાણી શરમાળ હોય છે. તે મનુષ્યને કોઈ નુકસાન કરતું નથી. જે દેડકા, કાચિંડા અને ઉંદર જેવા પ્રાણીઓના શિકાર કરીને ખોરાક મેળવે છે. તેમજ બોર, વડના ટેટા, ગુંદા પણ ખાય છે. આ પ્રાણી દિવસે વસ્તી અને ઘોંઘાટના કારણે બહાર નીકળવાનું ટાળે છે. તે રાત્રિના સમયે જ બહાર નીકળે છે. ત્યારે ખોરાકની શોધમાં ભટકી ગયેલો હોવાથી કોઈ અજાણ્યા વાહન સાથે અથડાઈ ગયું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાતું હોવાનું તેઓ ઉમેરે છે. લોકોમાં એવી માન્યતા છે કે આ પ્રાણી બાળકો ઉઠાવી જાય છે, પરંતુ વન્યર બિલાડી કરતા સહેજ મોટું હોય છે, પરંતુ તેની ઊંચાઈ બિલાડીથી ઓછી હોય છે. આ પ્રાણી દિવસના સમયે વૃક્ષોની શાખાઓ વચ્ચે કે તેમની બખોલમાં ગુંજરું વળીને પડી રહે છે. તેમજ ઘાસ અને જાડીવાળી જમીન પર ફરવું વધારે પસંદ કરે છે. ઘરના નીચે કે જમીનની નીચે તેનું દર બનાવે છે. એકલું ફરવા વાળું અને ગભરું પ્રાણી છે. ફળો અને શાકભાજી ઉપર તે આધાર રાખતું આ પ્રાણી બીજનો ફેલાવો કરી પર્યાવરણનું રક્ષણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું પણ કહેવાય છે. ત્યારે શિકાર, રોડ અકસ્માત અને ઘટતા વસવાટને કારણે તેમની વસ્તીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તો તેને ઇંગ્લિશમાં સ્મોલ ઇન્ડિયાના સિવેટ પણ કહેવામાં આવે છે. અંકલેશ્વરના જૂના બોરબાટા બેટ ગામે નર્મદા નદીમાં તરતી હાલતમાં અજાણી સ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. અંકલેશ્વરના જૂના બોરબાટા બેટ ગામ નજીક તપોવન આશ્રમના નદી કિનારે પાણીમાં તરતી હાલતમાં એક અજાણી સ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ જૂના બોરબાટા બેટ ગામ નજીક તપોવન આશ્રમના નર્મદા નદીના કિનારે નર્મદા નદીના પાણીમાં તરતી હાલતમાં એક અજાણી સ્ત્રીનો મૃતદેહ જોવા મળતા સ્થાનિકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરવામાં આવી હતી. ધર્મેશ સોલંકી અને તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ અજાણી સ્ત્રીનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે આ સ્ત્રી અંગે સ્થાનિક એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સ્ત્રી કોણ છે તે અંગે હાલ કોઈ ઓળખ થઈ નથી. પોલીસે હાલ તો લાશનો કબજો મેળવી લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી યુવતીનું મોત કયા કારણોસર થયું અને યુવતી ત્યાં કયા કારણોસર ગઈ હતી તે તમામ દિશાઓમાં અને તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે. અંકલેશ્વરના રેલવે સ્ટેશન નજીક આવેલ મીતા એપાર્ટમેન્ટમાં શાળાના ઘરે મહેમાન તરીકે આવેલ બનેવીને ક્રિપ્ટોકરન્સીના રૂપિયા બાબતે તેમના જ સમાજના કેટલાક લોકોએ ગેરકાયદેસર મંડળી બનાવી તેનું અપહરણ કરીને ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વરના રેલવે સ્ટેશન નજીક આવેલ મીતા એપાર્ટમેન્ટમાંથી ક્રિપ્ટોકરન્સીના પૈસા બાબતે સુરેન્દ્રનગરના લીંબડીના યુવાનનો સુરેન્દ્રનગર, અમદાવાદ અને રાજકોટથી આવેલ ઈસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી અપહરણ કરી ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ મૂળ અમદાવાદના કારોલીમાં રહેતા અને હાલ અંકલેશ્વરના મીતા એપાર્ટમેન્ટમાં રહેતા ઇમરાનભાઈ દિલાવરભાઈ મુલતાની નાઓએ આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત 23 ડિસેમ્બરના રોજ તેમના બહેન નસીમ તથા બનેવી અમિતભાઈ તેમના બાળકો સાથે મહેમાન તરીકે તેમના ઘરે આવ્યા હતા. ત્યારે ગઈકાલે 23 જાન્યુઆરીના રોજ તેઓ રાત્રિ દરમિયાન જમી પડવારીને ઘરે સૂઈ ગયા હતા. તે અરસામાં રાત્રે 12:30 વાગ્યાના આસપાસ તેમના ઘરનો દરવાજો કોઈકે જોર જોરથી ખખડાવતા તેઓ અને તેમના બનેવી અમિતભાઈ ઘરના બહાર નીકળી જોવા માટે ગયા હતા. તે દરમિયાન તેમના જ સમાજના મુન્નાભાઈ સિપાહી તથા આસિફભાઈ આરીફભાઈ મુલતાની તથા કાદરભાઈ શાહબુદ્દીન મુલતાની રહે સુરેન્દ્રનગર તથા મોહસિન
મોહસિનભાઈ રશીદભાઈ મુલતાની રહે રાજકોટ તથા ઇમ્તિયાઝ શદરુદ્દીન મુલતાની તથા ઇકરામભાઈ રિયાઝ ખાન પઠાણ રહે અમદાવાદ નાઓ ઘરની બહાર ઉભા હતા અને તેમના બનેવીને કહેવા લાગ્યા હતા કે આપણા મુલતાની સમાજના જે લોકોના પૈસા ફિરોજભાઈ એટલે કે ફરિયાદીના મોટા ભાઈ સાથે મળી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવેલ છે તે પૈસા તું પરત આપી દે તેવું કહેવા લાગ્યા હતા। ત્યારે અમિતભાઈ જે ફરિયાદીના બનેવી છે તેમણે કહ્યું હતું કે મેં સમાજના પૈસા ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવવામાં તે કોઈને કીધું નથી અને આ બધું રોકાણ ફિરોજે કરાવેલ છે, જેથી તમે ફિરોજ પાસે જ પૈસા મંગાવો તેવું કહેતા મોહસિનભાઈ તથા મુન્નાભાઈએ અમિતભાઈને પકડી તેમની પાસેની બ્લુ કલરની બલેનો ગાડીમાં લઈને જતા રહ્યા હતા। તો તેમની સાથે આવેલા આસિફભાઈ, કાદરભાઈ, ઇમ્તિયાઝભાઈ તથા ઇકરામભાઈ નાઓએ તેમની બીજી ગાડીમાં બેસવા માટે જઈ રહ્યા હતા, જે દરમિયાન ફરિયાદી તથા તેના પત્ની અને તેની બહેને તેમને જવા દીધા ન હતા। તદુપરાંત આજથી 1 મહિના પહેલા આ તમામ લોકોએ ગેરકાયદેસર મંડળી રચી તેમને તથા તેમના કાકાના દીકરા સલીમને વાલિયા ચોકડી ખાતે બોલાવી તેમના બનેવી અમિતભાઈ તથા તેના ભાઈ ફિરોજભાઈ બાબતે પૂછપરછ કરી હતી અને સલીમને તથા તેને સુરેન્દ્રનગર ખાતે લઈ જઈ 2 દિવસ તેમની પાસે રાખી અને ત્યારબાદ છોડી મૂકેલ, પરંતુ જે તે વખતે સમાજમાં બદનામી થશે તેવું વિચારી તેમણે ફરિયાદ આપી ન હોવાનું પણ તેઓ ઉમેરે છે। આમ ક્રિપ્ટોકરન્સી બાબતે ફરિયાદીના બનેવીનું અપહરણ કરીને ફરાર થઈ જતા તેમજ ગેરકાયદેસર મંડળી રચી પોતાનો સન્માન ઈરાદો પાર પાડવા તેમના બનેવીનું અપહરણ કરાતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં સુરેન્દ્રનગરના 3 ઈસમો જ્યારે રાજકોટના 1 અને અમદાવાદના 2 ઈસમો સામે આઈપીસી ની કલમ 365, 385, 347, 143 અને 120B હેઠળ ઇમરાનભાઈ મુલતાનીએ ફરિયાદ આપી હતી। ભરૂચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આ વર્ષે નેત્રંગમાં થનાર છે, ત્યારે નેત્રંગમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ વચ્ચે અધિક નિવાસી કલેક્ટરની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી આદિવાસી વિસ્તારમાં આવેલ નેત્રંગ તાલુકામાં થનાર હોવાથી અધિક નિવાસી કલેક્ટર NR દાદલની ઉપસ્થિતિમાં નેત્રંગ તાલુકા મથકે આવેલ જીન કમ્પાઉન્ડમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં લાઇઝનિંગ વિભાગના અધિકારીઓ, પોલીસ દળના જવાનો જોડાયા હતા। પોલીસ જવાનો દ્વારા વિવિધ કરતબો, પરેડ, ડોગ શો અને નેત્રંગ તાલુકાની વિવિધ શાળાઓના સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના અવસરોનું રિહર્સલનું બારીકાઈથી નિરીક્ષણ કરી સ્થળ ઉપર જ બેઠક યોજી અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન અપાયા હતા। ઉલ્લેખનીય છે કે નેત્રંગ તાલુકામાં લાંબા સમય પછી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી હોવાથી ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાવાના હોવાથી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવા માટેની તૈયારીઓ કરાઈ રહી છે। પ્રજાસત્તાક દિવસમાં ધ્વજવંદન જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે કરવામાં આવનાર છે। ઝઘડિયાના રતનપુર ગામ ખાતે આવેલા હઝરત બાવા ગોરની દરગાહ ખાતે શંદલ અને ઉર્સ શરીફની અકીદતમંદોની હાજરીમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઈ હતી। ઝઘડિયાના રતનપુર ગામ નજીક પહાડ પર 800 વર્ષ જૂની સૂફી સંત હજરત બાવાગોરની દરગાહ આવેલ છે। આ સ્થળે વર્ષમાં 2 વાર ભવ્ય મેળાનું આયોજન થતું હોય છે। આજરોજ હજરત બાવાગોરની દરગાહ ઉપર ઉરુસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંદલ શરીફ તેમજ દરગાહના ગુશલ શરીફ બાદ આજરોજ ઉરુસની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી હતી, જેમાં ભારતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી પોતાની મનોકામના માંગી હતી। દુઆ સ્વરૂપે તેઓએ મનોકામના માંગી તેમની દુઆઓ કબૂલ થાય તેવી આશા રાખી હતી। રતનપુર પાસેના પહાડ પર હજરત બાવા ગોરીશા દરગાહની પાસે માય મિશ્રા બાવા અબ્બાસ અને ખાખીશા બાવાની દરગાહ પણ આવેલ છે। બાવા ગોરીશાની દરગાહ પર ગુરુવારે અને રવિવારે મોટું માનવ મહેરામણ ઉમટે છે અને દરરોજ પણ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે, જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો હાજરી આપતા હોય છે। ઉલ્લેખનીય છે કે સુપ્રસિદ્ધ બાવાગોર દરગાહ શરીફ વર્ષો વીત્યા છતાં આજે પણ કોમી એકતાના પ્રતીક રૂપે જોવા મળી રહી છે। આજે પણ અસંખ્ય હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા દરગાહ શરીફ પર નિયમિત હાજરી આપી ધન્યતા અનુભવે છે। ઉર્સ પ્રસંગે સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાય છે। શાંતિપૂર્ણ માહોલમાં ઉર્સની ઉજવણી સંપન્ન થઈ હતી।
અંકલેશ્વર અને ભરૂચની શાળાના 4 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય મતદાતા દિવસ 2024 અંતર્ગત જિલ્લા કક્ષાએ રજૂ કરેલ કૃતિઓની પસંદગી કરવામાં આવતા હવે આવતીકાલે જેપી કોલેજ ખાતે તેમને સન્માનિત કરાશે. અંકલેશ્વરની 2 જ્યારે ભરૂચની 2 વિદ્યાર્થીનીઓની રાષ્ટ્રીય મતદાતા દિવસ 2024 અંતર્ગત યુવા મતદાર મહોત્સવ અંગે વિદ્યાર્થીનીઓએ જિલ્લા કક્ષાએ રજૂ કરેલ કૃતિની પસંદગી કરી હવે આવતીકાલે તેમને ભરૂચની જેપી આર્ટ્સ કોલેજ ખાતે સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રીય મતદાતા દિવસ 2024 અંતર્ગત યુવા મતદાર મહોત્સવ અંગે ભરૂચની એમઈટી સ્કૂલની પટેલ શ્રુતિ બેન અલ્પેશભાઈ તેમજ અંકલેશ્વરના યુનિટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની બેલીમ અનિશા બેન આસિફભાઈ તેમજ યુનિટી સ્કૂલની ખાન આરઝુબેન રિઝવાનભાઈ તેમજ એમઈટી સ્કૂલ ભરૂચની રાઠોડ સરદારભાઈ રમેશભાઈ નાઓએ જિલ્લા કક્ષાએ સારામાં સારી કૃતિ રજૂ કરી હતી, જે અંતર્ગત તેમને આવતીકાલે જેપી આર્ટ્સ કોલેજ ભરૂચ ખાતે તેમને સવારે 10:30 કલાકે સન્માનિત કરવામાં આવશે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.